બોડેલીમાં નર્મદા મુખ્ય કેનાલ માર્ગેથી દારૂની હેરાફેરી કરતી બાઇક કાર સાથે અથડાતા માર્ગ પર અકસ્માત સર્જાતા ફેલાઈ અફરાતફરી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલી ખાતે નર્મદા મુખ્ય કેનાલ માર્ગ પર દારૂની હેરાફેરી કરતી બાઇક કાર સાથે અથડાતા ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી। અકસ્માત બાદ બાઇક સવાર દારૂ પીધેલી હાલતમાં હોવાનું તેમજ દારૂની હેરાફેરી કરતો હોવાનું ખુલાસો થતા સ્થળ પર ભારે અફડાતફડી મચી ગઈ હતી। વડોદરાથી કોસિન્દ્રા ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળેલો પટેલ પરિવાર કારમાં બોડેલીથી નર્મદા કેનાલ મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન અલ્લાહપુરા ગામ નજીક પૂરજોશમાં બાઇક ચલાવતા બાઇક સવારે કારને ટક્કર મારી હતી। અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, જ્યારે બાઇક રોડ સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી। અકસ્માત બાદ બાઇક સવાર પાસેથી દારૂની પોટલીઓ રસ્તા પર પડેલી જોવા મળતા કારમાં સવાર પરિવાર ગભરાઈ ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી અને દારૂની હેરાફેરી કરતા બાઇક સવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દારૂ પીને વાહન ચલાવવા તેમજ દારૂની હેરાફેરી કરતા વાહનોને કારણે અકસ્માતોની ઘટનામાં વધારો થતો હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને બાઇક, સ્કૂટર અને એક્ટિવા મારફતે બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોવાના બનાવો વધતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લાવાસીઓ દ્વારા પોલીસ તંત્રને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી આવા બનાવો પર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। મારું નામ ઉર્વશી પટેલ છે। અમે વડોદરાના નિવાસી છે અને અહીંયા કોસિન્દ્રા મુકામે લગ્ન પ્રસંગ માટે જઈ રહ્યા હતા। ગાડીમાં હું, અમારા હસબન્ડ હતા અને છોકરાઓ હતા અને અમે વડોદરાથી કોસિન્દ્રા તરફ જઈ રહ્યા હતા લગ્ન પ્રસંગમાં। અને અહીંયા અલાદપુરા પાસે સામેથી અમારી ગાડી તો સ્લો જ હતી, પણ સામેથી એક બાઇક વાળો ફૂલ સ્પીડમાં આવીને અમારા આગળના બોનેટ સાથે અથડાઈને અને એ ફંગોળાયો છે અને સાથે સાથે અમારા ગાડીનું આખું બોનેટ પણ લઈને આગળ સુધી ઘસડાઈ ગયો હતો। જ્યારે અમે ઉતર્યા અને અમે જોયું તો એ પૂરી રીતે પીધેલી હાલતમાં હતો, સાથે ઘણું બધું લિક્વર પણ એની પાસેથી બરામદ કરવામાં આવ્યું છે, જે પોલીસ પાસે હશે જ ડેફિનેટલી। અમે વિડીયોઝ પણ લીધેલા છે અને અમે અપલોડ પણ કરીશું। પોલીસને પણ અમે બધા વિડીયોઝ હેન્ડઓવર કરી દીધેલા છે। આજે આ ગાડીનું આટલું બધું નુકસાન થયું છે તો છે જ, પણ એની સાથે સાથે અમે ગાડીમાં બેસેલા તમામ જેટલા લોકો હતા એ અમે તો ડરી જ ગયા છે, સાથે અમારા જેટલા બાળકો હતા ને એ અતિશય ડરી ગયા છે, કશું બોલવાની હાલતમાં નથી। હવે આવી કન્ડિશનમાં જો અમને કશું થઈ જાય તો એનું જવાબદાર કોણ હતું? તો પછી આજે અહીંયા આટલું બધું પીવાય છે તો એ કોના કારણે? અહીંયા બધું એટલે અહીંયા તમે અહીંયા ઊભા પણ રહેશો ને એટલી બધી તમને સુવાની દુર્ગંધ આવી રહેલી છે પીવાની, તો આટલું બધું બધાની નજરની સમક્ષ થઈ રહેલું છે તો લોકો કેવી રીતે જોઈ શકે છે? અને ડેફિનેટલી કોઈને ને કોઈને તો ખબર હશે જ કે આ બધા વિસ્તારોમાં આ બધી ઘટનાઓ થઈ રહેલી છે। અને કેનાલ રોડ તો તમને ખબર જ છે કે ધમધમતો વિસ્તાર છે ને આ જગ્યાએ જો આવી બધી વસ્તુઓ થાય તો આજે અમારો જીવ છે, કાલ ઉઠીને બીજા 4 જણાનો જીવ જશે, તો એનું જવાબદાર કોણ છે? હું અપૂર્વ પટેલ આજ વડોદરાથી લગ્ન પ્રસંગ માટે અલાદપુરા જે કેનાલ રોડ છે ત્યાંથી જઈ રહ્યા હતા। એ દરમિયાન જ્યારે કેનાલ ક્રોસ કરતા એક ફૂલ ઝડપે બાઇક સવાર આવ્યો કે જે આગળનો અમારી ગાડીને પૂરેપૂરી ઠોકીને જતો રહ્યો। જોતા માલુમ પડ્યું કે પૂરેપૂરો પીધેલી હાલતમાં હતો, પ્લસ કે એની સાથે એટલા બધા બિયર્સ ને દારૂ ભર્યું, એની બાઇકમાં પણ એટલું બધું દારૂ ભર્યું છે, જેના વિડીયો મારફતે તમે જોઈ શકો છો કે આ રીતનું માલુમ પડે છે કે ઘણા સમયથી આ રોડ પર આ વસ્તુ ચાલતી આવી છે। આજે અમારી ગાડીમાં નાના છોકરા હતા, 2 વર્ષથી લઈને 7 વર્ષ સુધીના 4 છોકરાઓ હતા મારી જોડે। એના કારણે કે બધા જ નાના છોકરાઓ પણ એટલા ડરી ગયા હતા અને એ એવી હાલતમાં છે કે એને જ ખબર નથી કે એને શું કર્યું છે। ઉલટાનો અમને કહે છે કે તમારી સ્પીડ હતી, જેમ કે તમે જોશો તો કે આગળ સ્પીડ બ્રેકર બાદ તરત જ ગાડી મારેમાં ઠોકાઈ છે। એટલે આનું સખ્ત પોલીસે બી પગલાં લેવા જોઈએ અને જ્યાંથી માલ લાવે છે, કોને વેચે છે, બધું એક પ્રોપર સિસ્ટમમાં એ લોકો બધા પકડાઈને જે ધંધા ચાલે છે એ બંધ થાય, કે જેથી બીજી કોઈ ફેમિલીને તકલીફ ના થાય। એવી મારી દરેકને પોલીસને ખાસ વિનંતી છે। થેન્ક યુ। અને આ માટે કે પ્રોપર અમને ન્યાય મળે એ માટે અમે દરખાસ્ત કરીએ છીએ।